શું વડિયામાં કોઈ અજાણ્યો વાયરસ ત્રાટક્યો છે? જોત જોતામાં 80 જેટલા અબોલ પશુઓના મૃત્યુથી માલધારીઓના કાળજા કંપી ગયા છે. અમરેલી જિલ્લાના વડિયા શહેરમાંથી એક ખૂબ જ માઠા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા. અહીં માલધારીઓના ઘેટા બકરામાં એક રહસ્યમય રોગચાળો ફાટી નીકળ્યો છે, જેના કારણે પશુઓના ટપોટપ મોત થઈ રહ્યા છે. પશુઓ અચાનક બીમાર પડે છે અને જોત જોતામાં જ દમ તોડી દે છે. અત્યાર સુધીમાં અંદાજે 80 જેટલા નિર્દોષ પશુઓના મોત થઈ ચૂક્યા છે, જેના કારણે સ્થાનિક માલધારીઓ આર્થિક રીતે પડી ભાંગ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા જ ગામના સરપંચ એક્શનમાં આવ્યા, પશુ આરોગ્ય વિભાગને જાણ કરી, જે બાદ તાલુકાની પશુ ચિકિત્સકોની ટીમો યુદ્ધના ધોરણે વડિયા દોડી ગઈ હતી. આ રહસ્યમય રોગ કયો છે તે જાણવા માટે વડિયા અને આસપાસના વિસ્તારના આશરે 1200 જેટલા પશુઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ લેબ ટેસ્ટ માટે મોકલાશે અને રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આખરે આ આફત કઈ છે. હાલ તો પશુપાલકો રાત દિવસ ચિંતામાં ડૂબેલા છે. જે પશુઓ તેમની આજીવિકાનું સાધન હતા તે તેમની નજર સામે જ મરી રહ્યા છે. હવે માલધારીઓની એક જ માંગ છે કે સરકાર તેમના આ કપરા સમયમાં તેમની વહારે આવે અને તેમને આર્થિક રીતે સહાય આપે.